हेलो गाइस, गुड मॉर्निंग। कृष्ण केम છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો ગાઈસ જોયું કે રાતે કેવો વરસાદ આવ્યો એ મકાયો પલાર્યો છે, પણ મકાયો જે જોઈએ છે એવો જ છે મકાયો વધારે એટલું બધું વરસાદ વધારે આવ્યો નહીં, છતાંય મકાયો પલળ્યો રહી ગયો, ખુલ્લો હતો તો જોઈએ મકાયો એટલો પલળ્યો નથી, કેટલું નુકસાન કરી છે। તો ગાઈસ એટલું બધું વિડીયો સાવલાક લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। તો જો ગાઈસ જયદીપ રાતે ઊંઘી જતા જાગતા હતા, મને તો નતું લાગતું તે જાગતા હોય, અને તું મને તો ખબર જ નહીં કે વરસાદ ગાજો આવ્યો, ખબર છે? જો ઢોરને સાર પાણી કરી નાખી છે, સાર બાર નાખી દીધી જાગી। ગુડ મોર્નિંગ। રાતે ખબર છે વરસાદ આવ્યો તે જાગી તો ઊંઘ જ નથી આવતી, બીક લાગતી। તો ગાય જો એ નેહું રાતે વરસાદ આવતું તને ખબર છે? હા ઓમે વાત કો ઓમે એ ગુગુ ઓ બોલાવજે ને। તો ગાય જાગે તગા બગા લઈ લીધો છે, આજ તો ભેગો કરી દઈએ, મકાઈ ભેગો કરી દેવો છે જાગે, આજ તો ભેગો કરી દીધો ગાય તગા વાદળું અત્યારે ગાય અત્યારે ગાય વરસાદ જેવું વાતાવરણ છે, ત્યારે મકાઈ ભેગો કરી દઈએ તો ભૂલે શું કે આજ ભેગો ના કાન વરસાદ આવી ગયો તો મકાઈ ચાપ બગડી જવું છે ગાય, કેમ કે રાતી પર એટલે બધો ઠાર થઈ ગયો છે, તો અત્યારે ભેગો તો કરી જ દઈએ। કેમ જયદીપ ભાષી વાત કે મજા ભેગો કરાવશો કે ગુડિયા મકાઈ ભેગો કરાય બેટા? જો ગઈ ચાલતી કરી દે, જાગી ઉપર લીધું તગારું, જાગી ભેગો કરશો કે? તો વાતાવરણ છે કે વરસાદ જેવું વાતાવરણ, સૂર્ય પણ દેખાતો નહીં, કઈ તો વાદળો છે, મગર ઢોકેલું જાતો તરફો પણ નહીં કાઢ્યો ગાય। તો ગાય ફાઇનલી તમે આવી ગયા છે, મમ્મી ખરું કરતી હતી, જો ગાય જો મમ્મી ખરું કરતી હોય નાખવા છે, અને જો ગાય અંધારીને આવે છે અને ભેગું કરી જ દેવું છે, ભલે કલાક 2 કલાક 10 કલાક 6 હોય તો મમ્મી રાતી જેવું આવી હતી તમે તો એ તો ખબર પણ અમને 10 વાગે ખબર હતી ના જાગે આવશે કદી ને અમારી ડબુડી ઉપર બેસી જાય છે, એ તો હવે ઉપર નહીં રહેવાનો, થોડી મદદ કરવા, અરે ફોટીઓ લેવા દો, હેડો ઉતરો જો ગાય ને એવું અમારા મમ કાઢે છે, ઢોસી કાઢી દે કઢા બી નહીં પણ ભેગી કરી દઈએ કે ચલો ગાય અત્યારે મકાઈ ભેગી કરવાની છે, તો વિડીયો પૂરો કરી ગાય મકાઈ રાતી પર હાથ દર્યો છે, તે વાતો પકડ્યો છે ના જાય લીલો રગદો થઈ ગયો કઈ મેં પાણી પડે છે, આ જો કઈ ગમે તે વસ્તુ વાઢણ તો વરસાદ આવે તો શાપ બગાડે, જો કઈ મકાઈ આ જો વાતાવરણ જો છે એવું કઈ ના પાછું, તો ચલો કઈ ફટોફટ ભરીને ભેગો કરી દઈશું, અત્યારે આવે ઉત્સાહ જોયું। હા જો ગાય જાગી ઉપાયની અડી દે તગારું અને 2 છોકરો ભરે છે, આપણે બનાવતા હતા ગાય માવો, 2 છોકરો ભરે છે મકાયો, એટલે અમારે પોણી છે મકાયામાં, તો ગાય જો મકા ભરાઈ રહ્યું હતું, ગાય મકાયામાં પોણી ભરાઈ રહ્યું છે, અને આ તો જમ પ્લે થાય છે, બગાડી જ જાય છે વાતાવરણ। જો ગાય જલ્દી કરો, હા હું મસાલો ખાઈ લો ફટોફટ, અને તાર મમ્મી નાખીને આવી જો ગાય, આપણો તગારો ઉપર તો નહીં તો તગારો ઉપાડવો પડજો ગાય, તગારો ઉપાડીએ ને તો ગાય ઢગલો કર્યો ગાય, બધું છૂટો નાખવાનો, મેણીઓ પપ્પા લેવા ગયા છે, મેણીઓ લઈને આવું એટલે બીજું પોથરીએ ઢગલો કરે છે, મને હું લઈને આવે છૂટો મકાયો, 2 મકાયો લઈને આવું બેટી, રાખ જજો, હા ભોય ના પર વાયર ના ભરાઈ જાય, એ હા નાખી દે મેં હો, તો જુઓ કે વાતાવરણ ઠંડુ છે એટલે ભેગો થઈ જાય, કીધું નાખો લો મને નાખ, પેલો ભાઈ શું કરાવે છે લે ને હું વંકરજી મખા આમ તો ફેવર આ નાખી દીધો
ચલો લાવી દી મકાઈ કે ને 4 મકાઈ લાવી મેં ડબુરી 4 મકાઈ લઈ આવી દી જાગે જો કે ડાલો હેડો પર ઊભો રહેવામાં પાલતો નહીં છે કોમ કરવાનું છે કે ઊભું રહેવાનું છે હું કોમ કરો તે તો ગાઈસ વિડીયો પૂરો થઈ ગયો વિડીયો સારો લાગે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ નેહુ તો તગર લેવું છે લે ગાઈસ મકાઈ ભેગો કરતા કરતા બધાને લાગી ભૂખ થઈ આવી ગયો છે નાસ્તો કરવા નેહુ નેહુ તારે નાસ્તો કરવો બેટા કરવાનું નાસ્તો કરવા આવી ગયા છે મમ્મી પણ થાકી મમ્મી થાકી છે મમ્મી થાકી મમ્મી બે જે દીપને આવી નાસ્તો કરવા તું કર બેટા કંકુતરી જોવું છે કંકુતરી હેડો નાસ્તો કરી લે જેથી હેડો હેડો બેટા નાસ્તો કરી લે આ સાઈડ લાવ તો ચલો ગાઈ પેલા નાસ્તો કરી લે પછી બીજી વાત તો ગાઈ બધા નાસ્તો કરવા બેસી ગયો છે મકાઈનો ઢગલો તો પપ્પા ફોટીઓ લઈને આવી ગયા છે અમે નાસ્તો બાસ્તો કરીને બેસી ગયા આ કેમ પાછા ખોરામાં બેસી જાય છે એ ગોડું જાગી નાસ્તો કરી બેસી જાય નાસ્તા જેડી નાસ્તો કરી બેસી ગયા તો ગાઈ નાસ્તો બાસ્તો કરીને પાછું બેગ કરતા તો ગાઈ નાસ્તો બાસ્તો કરીને ચાલુ કરી દીધું છે ભરવાનું જાગે આમ ઠાર ઉડે નહીં ઉડ્યો હવા ઓછી થઈ મનીષભાઈ આવ્યા ભાઈ અમારે હેડો 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 તગાર ઉપાડનારો મારો ભાઈ આવ્યો મારો મજૂર આવ્યો મેઘજા માથે મેઘજા 10 મકાઈ આવ્યો છે મજૂર લે ના 20 મકાઈ આવ્યો છે જાગીનું ઉપર દીધું ગઈ જાગી હેડો આમ પેલા બે ચોગલા દે તો ભય પર હશે આજે ઉપર આવી જા મૂસો બનાવી દે અને અઢૂણી મેલી મને અઢૂણી જો ગઈ ઘા કોમ ચાલુ છે હા ભર પેલો ડાલુ ભર હેડો ફટફટ ડાલુ ભરો ફટોફટ તો ગાઈઝ અડધું રીતે બેગ કરી દીધું પપ્પા મમ્મીને પહેલાં બેહા છે અડધું રીતે ભેગું થઈ ગયું છે ને અમે તરફો કાઢ્યો ગાઈ જો તરફો કાઢ્યો ઢગલો આ બધા રાતે હાલના બધા ફાટી જાય લાકડો ભાઈ જો બધું ભય પડ્યું જો ગાય આપણો ઢગલો થયો છે એ તો અડધું બાકી છે અડધું થયું છે અડધું બાકી છે તો ભાઈ ચલો આ વાત થઈ ગઈ પણ આમ તો કોને હુકાઈ ગયું જાગે એ જાય ઘેર કન્યા હું થઈ હા આવો જય અમારે તો કઈ બુഞ്ഞો હોઈ ગયો શું એટલે બુഞ്ഞો આવું ગયો નેહો એ નેહો ચલો ગાઈ અમે ઘેર ધોરણ કર્યું તાને જોરે બાપા ટપકો ચલો ગાઈ ઘેર કરી ગાઈ ઘેર આવીને ઢોસો લબોથી ધોરણ પણ ખાવાનું પૂછલું નાખી દીધું તો ગાઈ દો અને શું લખવાનું પણ મૂકી દીધું પાડું ભાઈ જો ગાઈ રસોડામાં શું થાય છે હા તો પરસાદી ખવાય તો ગાઈ જો અમારે જાગી લોટ બધે છે અને અમારે જાણી જાગી શું કરે છે આ શરદી દવા છે બેટા આ શરદી દવા છે તાણ ના ખવાય જાગી કેમ શાક કરી જાગી તો ડુંગળી નહીં તો લાવ ડુંગળી વાટી કાઢો હેરો જોડ બહુ સહેલા કરીને આવ્યા સાર બાર નાખીને આવ્યા ખોણ મેલીને આવ્યા ઘણું કોમ તો પણ તમે કરો તાને કે
તો ચલો ગાઈ લાવવામાં શું હાલમાં આવ નાખા બેટા શરદી છે મારું ને શરદી થતા કમેરો થાપ ગાઈ જમવાનું રેડી થઈ ગયું છે જમવા રેડી થઈ ગયું પેલો અને એમાં ખાવાનું છે હા તું તો સણકાવું છું બોલે અરે આ ડુંગળીની કઢી છે માં ખા બેહવાનું છે તો તાર મમ્મી કહે છે તાર પપ્પાને નહીં ખાવાનું એટલે ઓ શું કીધું તું એવું કીધું તું એમ ચલો કાંઈ કઢી અને ગવાના રોટલા છે અને ચટણી છે તો જમીન શું દવાનું છે ખેતરમાં દવાનું છે મકાઈ ભેગા કરવાનું અડધું ખેતર બાકી ખબર છે કે તો કાંઈ પપ્પા મમ્મી ટિફિન લઈને આવ્યા આવીને મમ્મી ખા બે ને પપ્પા આવ્યા નહીં મંદી ગયા આપણે જયદેવ ઊંધો પડીને બીજો ઊંઘ આવી દે લે ઊંઘી દો હેડો થોડું ઊંઘી દો હા જો ગઈ મમ્મી જમવા બેસી મમ્મી પપ્પાને તો વાર લાગતી જો ગાઈ મકાઈ ભેગો કર્યા છે તડકો પડે એટલે થોડો તપું કે તો ગાઈ 3 વાગે જાગી ચા લઈને આવી ચા બા પીધી અને હેડાઈ છીએ મકાઈ ભેગો કરવા એટલે 4 પોસ ઓવર તો બીક કરી દઈએ એટલે મકાઈનું કામ પૂરું થાય કેમ કે વરસાદ જેવું વાતાવરણ તો હજી તો નક્કી ના કે રાતે આવી જાય આ વખત તો શાપ પલા જ નાખે એના કંઈ ભેગું કરી દઈએ કઢાનો તો મેળાવ હતો ને સવારે તો મેળા આવી જાય કઈ વિડીયો પૂરો થજો વિડીયો સારો લાગે છે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો ગઈ જાગી જાગી તડકો લાગશે હા શું થઈ ગયું મનો ને હું છું બેટા કઈ જાય જો ગઈ મનીષી અને મકાઈ ભર્યા તો ગોઠવી કેટલા મકાઈ ભરે એક તકરામ હાથ બોલજો ચલો 60 મકાઈ ભરે બોલ જાગ્યો અને હવે જાગે આ ધકડ લે થોડું હા કેટલો 70 વાહ વાહ ભાઈ વાહ હા જો ગાઈ ખાલે તગાલે માં ડબુરી હેડે છે એ જે મોય મકાઈ ભરવા છે હા બોય ના પડો હા એ આય તગાણ બગાડ નાહી દીધું લે કોને તો બોય પઈ ગયું લે બોય પઈ ગયું એટલે મિલ દીધું પકડજો હા પકડજો પકડો હા એટલે મારું ડબરું બોય ના પઈ જાય હા બોય પૈસા પડતું હે બોય તો ગઈ તો મતલબ તો ગાઈસ ભેગું કરતા બે જો ગાઈસ ભેગું કરતા એટલા જાગી થાકી તો બેસી જાગે થાકી તો ગાઈસ ગરમી જોરદાર લાગી જાય હવા ઠંડુ હતું ને બપોર પછી એવી ગરમી દબાઈ તે ના પૂછીએ વાત થાય ગરમી જોરદાર લાગી રહી તેમ વાગી ગયા છે એ છોકરોને આવું છે નહીં બેન જઈએ ઘેર જઈને થોડું કોમ થઈ જાગી બે દોવાની છે એટલે મોડું થાય પાછું હવાઈ ઠેસર આપવાનું છે 9-10 વાગે એટલે સવારે એમ ભેગું થઈ જાય ગાઈસ તો ગાઈસ વિડીયો સારો લાગે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આજનો કોમ પટ્યું આજનો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગાઈસ રાતે વાવાઝોડું હતું અને વરસાદ હતો ને વીજળીને કાટકાય પડતા હતા એમાં બાજરી તો નમાઈ તો સર થોડી અને પાવન આજ બંધ રાખી કીધું જો ભૂલીશું કે આજ રાતે આવી તો જો તો બાજરીનો છાપ વખો લાવી દે જો કઈ બાજરી નમી થોડી જોઈ હા જો આ બાજરી નમી ગઈ નમી તો દીધી છે બાજરી રાતે વાવાઝોડું બધું હંગાચે તું એટલે પણ કીધું પાવી નહીં બે થઈને તારા જો વાવાઝોડું આવે તો પાડી નાખે બધું ચલો કઈ ગેટ વિડીયો સારું લાગે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી માતાજી